નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. જો આ સ્ટોરી તમને પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક બ્રેકઅપ એવું પણ. સાંજના લગભગ 6 વાગ્યા હશે. રેસ્ટોરન્ટની હળવી લાઇટમાં બંને સામસામે બેઠા હતા. કોફીના કપમાંથી ઉડતી વરાળ જાણે તેમના સંબંધની છેલ્લી ગરમાશ હતી. પાછળ ધીમું સંગીત વાગતું હતું, પણ દિલોમાં શાંતિ નહીં, સન્નાટો હતો. છોકરાએ ધીમે અવાજમાં કહ્યું, આપણી આ છેલ્લી મુલાકાત છે. હવે હું તને નહીં મળું, ફોન પણ નહીં કરું. હા, જો ક્યારેય જરૂર પડે તો મને કોલ કરી લે. છોકરીએ શાંતિથી કોફીનો ઘોટ ભર્યો. એની આંખો શાંત હતી, પણ અંદર તોફાન ઉઠતું હતું. તારા સાથે વિતાવેલા દરેક પળ બહુ સુંદર હતો. તુંએ મને જેટલો પ્રેમ આપ્યો એટલો કદાચ કોઈ આપી નહીં શકે. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. થોડી ક્ષણ રોકાઈ, પછી બોલી, તારું ધ્યાન રાખજે, સમયસર ખાવું અને પ્લીઝ સિગરેટને હાથ ન લગાવતો. એ તારા હોઠને સળગાવે છે અને મારું દિલ. છોકરાની આંખો ભીની થઈ ગઈ. એ ઈચ્છતો હતો કે છોકરી એને દોષ આપે, એને ખરાબ કહે, પણ કોફી પૂરી થઈ ગઈ હતી. જેમ તેમનો સંબંધ. છોકરી ઊભી થઈ. હવે હું ચાલું, ખુશ રહેજે. અને હા, કોઈ પણ નિર્ણય લેતા પહેલાં આંખો બંધ કરીને થોડું શાંતિથી વિચારજો. તું હંમેશા ઉતાવળમાં ભૂલ કરી દે છે. એ હસતી હતી, પણ આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. છોકરો તૂટી ગયો. તું હસી કેમ રહી છે જ્યારે રડી પણ રહી છે? છોકરીએ ઊંડો શ્વાસ લીધો. મારું રડવું તો બને જ છે, પણ તું પોતે બ્રેકઅપ કરવા આવ્યો છે અને પોતે જ દુઃખી થઈ રહ્યો છે. કેમ? છોકરાએ કહ્યું, મેં વિચાર્યું હતું તું મારી સાથે ઝઘડશે, મને ખરાબ કહેશે અને આપણે લડીને અલગ થઈ જશું. તેથી મને લાગશે કે માત્ર મારી જ ભૂલ નહોતી. છોકરી હળવી સ્મિત સાથે બોલી, પણ જીવન હંમેશા આપની સ્ક્રિપ્ટ પ્રમાણે નથી ચાલતું. પછી ધીમેથી બોલી, એક વાત કહું, શું આપણે આજે અલગ થઈ રહ્યા છીએ? છોકરો ચોંકી ગયો. ના, તું તો મહિનાઓ પહેલાં જ મારી પાસેથી દૂર થઈ ગયો હતો, જ્યારે તારા મેસેજ ઓછા થઈ ગયા હતા, કોલ્સ બંધ થઈ ગઈ અને મારા દરેક પ્રશ્નનો જવાબ હા હુંમાં આવવા લાગ્યો. મેં સમજવાની ઘણી કોશિશ કરી, પણ કેટલી રાતો હું રડીને સૂઈ ગઈ. પછી ધીમે ધીમે હું તારા વગર જીવવું શીખી ગઈ. હવે છોકરાના પાસે કોઈ જવાબ નહોતો. શું તું મને માફ કરી શકીશ? છોકરાએ સ્મિત સાથે કહ્યું, જ્યારે તું મારા દિલમાંથી પૂરો નીકળી જઈશ ત્યારે હું તને માફ કરી દઈશ. મારા સાંત્વના માટે. બંને ઊભા થયા. બહાર સુધી સાથે ચાલ્યા. છોકરાએ કહ્યું, મને લાગે છે કે મને તારા પાસેથી દૂર નથી થવું જોઈએ. ટેક્સી આવી ગઈ. છોકરીએ તેનો હાથ છોડ્યો. છેલ્લી વાર સ્મિત કર્યું. જો તું દૂર ન થયો હોત તો કદાચ થોડા દિવસોમાં હું જ તને કહેતી કે મને બ્રેકઅપ કરવું છે. થેન્ક યુ આ કામ સરળ બનાવવા માટે. ટેક્સી આગળ વધી ગઈ. છોકરો ત્યાં જ ઊભો રહ્યો જ્યાં સુધી એ તેની આંખોથી ઓઝલ ન થઈ ગઈ. અને એક દિવસે તેને પહેલી વાર સમજાવ્યું, ક્યારેક બ્રેકઅપ એ દિવસે નથી થતો જ્યારે આપણે અલવિદા કહીએ છીએ, પણ જ્યારે કોઈ ધીમે ધીમે આપણા વગર જીવવું શીખી જાય છે. પ્રિય મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. જો ગમી હોય તો કૃપા કરીને લખો કે તમને કેવી લાગી.
તમારા મિત્ર જોડે શેર જરૂર કરજો. અને હા, આ સ્ટોરી પસંદ આવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ બધાને.